દશેરાના દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં કરી શસ્ત્ર પૂજા. અઠવા લાઇન સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં શસ્ત્ર પૂજા કરી રાજ્યના નાગરિકોને દશેરાની શુભકામના પાઠવી. મીડિયા સાથે વાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની ખાતરી આપી. ખાસ કરીને ગોધરામાં હાલમાં થયેલા વિવાદ અંગે હર્ષ સંઘવીએ કહ્યું કે ગોધરાના અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. સરકારી જગ્યા પર કોઈ પણ જગ્યાએ ગેરકાયદે કબજો ચલાવી લેવામાં નહીં આવે. અશાંતિ ફેલાવનારા તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ કડકમાં કડક પગલાં ભરી રહી છે. એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા, આ બેઉ એક સાથે નહીં ચલાવી લેવામાં આવે. કડકમાં કડક પગલાં ભર્યા છે અને હજી વધુ કડક પગલાં ભરવામાં આવશે. સરકારી જગ્યાઓ પર કોઈ બી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવવી, રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનું અડચણ ઊભું કરવું, આવા લોકોને શોધીને ગુજરાત પોલીસ કડક પગલાં ભરી રહી છે.